જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. આજે આપણે બનાવીશું મોમોસ. મોમોસનું નામ પડતા જ તમારા બધાના મોઢામાં પાણી આવી ગયું ને? હવે નાના બાળકોના મોમોસ ફેવરેટ હોય, પણ મમ્મીને એવી ચિંતા હોય કે મેંદો પેટમાં ન નાખે તો સારું. તો આજે આપણે નાના અને મોટા બંનેના પ્રોબ્લેમનું સોલ્યુશન એવા હેલ્ધી મોમોસ બનાવીશું. તો ચાલો આપણે હેલ્ધી મોમોસ બનાવવાની રેસીપી શરૂ કરીએ. હવે કટ કરેલા આપણા ગાજર અને કોબીજને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. ચોપ કરેલા વેજીટેબલ્સમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી તેને 10 મિનિટ સુધી રહેવા દેશું. હવે આપણે મોમોસ માટેની ચટણી રેડી કરી લેશું. મોમોસ માટેની ચટણી રેડી કરવા માટે મેં 2 મોટી સાઈઝના ટમેટા અને લાલ સૂકા મરચાં લીધેલા છે. કટ કરેલા ટમેટામાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દેશું. એમાં આપણે લાલ સૂકા મરચાં નાખી અને 10 મિનિટ સુધી ઢાંકીને એને ઉકળવા દેશું. મોમોસ બનાવવા માટે આપણે મેંદાના બદલે અહીંયા 1 વાટકો ઘઉંનો લોટ લીધેલો છે. એમાં આપણે સ્વાદ મુજબ નમક, અડધી ચમચી તેલ અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરીશું. હવે આ લોટને આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે બાંધી લેવાનો છે. આ રીતે તૈયાર કરેલા લોટમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દેશું. મીઠું એડ કરીને રાખેલા વેજીટેબલ્સને આપણે હવે એનાથી બધું પાણી નિતારી અને એક બીજા બાઉલમાં કાઢી લેશું. પાણી કાઢેલા વેજીટેબલ્સમાં આપણે 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠાનું પ્રમાણ આપણે અહીંયા થોડુંક ઓછું લેશું કારણ કે આપણે વેજીટેબલમાં પહેલેથી ઓલરેડી મીઠું નાખેલું હતું. અને 1 ચમચી જેટલું મેલ્ટ કરેલું બટર લેશું. આ બધી વસ્તુને આપણે એકદમ બરાબર હલાવી લેશું. હવે આ લોટને આપણે નાના નાના રાઉન્ડ શેપમાં વણી લેવાનું છે અને તેમાં મોમોઝનું સ્ટફિંગ ભરી લેવાનું છે. મોમોસ બીડાઈને આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરી લેશું. આ રીતે સ્ટીમરમાં મોમોસ ગોઠવી અને એને 10 મિનિટ સુધી સ્ટીમરમાં સ્ટીમ થવા દેશું. મોમોસ 10 મિનિટ સુધી સ્ટીમ કરવા મૂક્યા છે ત્યાં સુધીમાં આપણે મોમોસની ચટણી રેડી કરી લેશું. તો આપણા તૈયાર કરેલા ટમેટા અને મરચાંને આપણે હવે ક્રશ કરી લેશું. ક્રશ કર્યા પહેલા આપણે ટમેટાની છાલને કાઢી લેશું. ટમેટા અને મરચાંની પ્યુરી આપણી રેડી છે. હવે આપણે આ ચટણીને વઘારી લેશું. વઘાર માટે મેં 1 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલી પ્યુરી એડ કરીશું. હવે એમાં સ્વાદ મુજબ નમક, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ઓરેગાનો,
1 ચમચી જેટલો સોયા સોસ, અને જો વધારે સ્પાઇસી ચટણી ખાતા હોય તો 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરી શકો. આ ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે ગરમ કરી લેશું, અને ગરમ કરીને ઠંડી પાડ્યા પછી તેને તમે ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ રીતે આપણા હેલ્ધી મોમોઝ હવે રેડી છે. આ મોમોઝ તમે તમારા બાળકોને નિસ્ફિકર થઈને ખવડાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ હેલ્ધી મોમોઝની રેસીપી કેવી લાગી? જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો એકવાર જરૂરથી ઘરે બનાવજો અને તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને મારા શક્તિસ કિચનના પેજને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.